તો પંચકર્મ જો કોઈને કરાવવું હોય તો એ કોણ કરી શકે? પંચકર્મ એટલું જે તમે નોલેજ મને આપી રહ્યા છો એ પ્રમાણે ઘણી બધી પ્રોસિજર્સ છે અને એ બધી જ પ્રોસિજરની અંદર એક ડીપ નોલેજ જે જોઈતું હોય છે, જે હું તમારી પાસેથી લઈ રહ્યો છું. તો કોણ પંચકર્મ કરી શકે? પંચકર્મ જેને પણ કોઈ પણ રોગ અવસ્થા હોય, જેમ કે સોરિયાસિસ છે, બરાબર, પછી ડાયાબિટીસનો પેશન્ટ છે, અસ્થમા છે, એવા બહુ બધા ડિસીઝ છે, જેમ કે પાચન તંત્રના ડિસીઝ છે કે પછી ઇમ્યુનિટી રિલેટેડ કોઈ ડિસીઝ થયા હોય, તો એ બધા જ રોગોની અંદર તમે પંચકર્મ કરાવી શકો. પણ એની અવસ્થાને આધારે કે એના શરીરની અંદર કેટલા દોષો વધ્યા છે, કેટલી ધાતુઓ એમાં પ્રદૂષિત થઈ છે, બરાબર, ને કેટલા સ્ત્રોતસ ઇન્વોલ્વમેન્ટ છે, એ પ્રમાણે આપણે એમાં પંચકર્મ કરાવી શકીએ છીએ. એમ કે ધારો કે સોરિયાસિસ છે, બરાબર, હવે બહુ ટાઈમથી છે સોરિયાસિસ, બરાબર, એના બોડીમાં બહુ બધી જગ્યાએ ચક્કામાં એવું થઈ ગયું છે, તો આપણે એમાં પંચકર્મ કરાવી શકીએ છીએ. એમ પછી ડાયાબિટીક પેશન્ટ છે તો એમાં પણ પંચકર્મ આપણે કરાવી શકીએ. પણ કેવું કે બધાની અંદર મેડિસિન અને જે મસાજ કરવાની રીત છે એ બધી ચેન્જ થાય આપણે એ રીતે. તો તમે થોડા રોગો વિશે કીધું કે જેની અંદર પંચકર્મ કરાવી શકાય. તો કોઈ હેલ્ધી માણસ હોય એને જો પંચકર્મ કરાવવું હોય, કેમ કે એની અંદર એટલા બધા બેનિફિટ્સ છે કે એક બોડી ક્લિન્સર જે કહી શકાય, બોડીને ડિટોક્સ કરવું, ડિટોક્સિફાય કરવું બધી જ રીતે. તો એ પ્રોસેસ મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે મને ખબર પડી એ રીતે કહું છું. તો કોઈ નિરોગી માણસ એમને કરાવવું હોય તો એ પણ કરી શકે? હા, નિરોગી માણસ પણ કરી શકે. કે કીધું ને કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, કે જે હેલ્ધી માણસ છે એનું પણ આપણે હેલ્થ સાચવવાની છે. એમ તો હેલ્ધી માણસ પણ પોતાના માટે એક પંચકર્મ કરાવી શકે છે. એમ કે એની બોડી કઈ પ્રકૃતિની છે, બરાબર, એ રિલેટેડ બધા કર્મ એ કરાવી શકે. અને જો એ હેલ્ધી માણસ જો પંચકર્મ કરાવે ને તો એની ઇમ્યુનિટી પણ બહુ વધશે, એનું શરીરનું બળ પણ બહુ વધશે. તો હેલ્ધી માણસને કરાવવું જરૂરી છે. કંઈ એવું છે ને કે કોઈને રોગ હોય તો જે પંચકર્મ કરાવે. તો આયુર્વેદ આપણે વાત કરીએ ઓવરઓલ, તો આયુર્વેદમાં ઇમ્યુનિટી તમે કીધું, તો ઇમ્યુનિટી માટે શું છે? ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે શું છે? કોઈની ઇમ્યુનિટી ઓછી હોય, વારે વારે રોગો થતા હોય, તો એમના માટે કોઈ દવા, કોઈ સોલ્યુશન, કોઈ ટ્રીટમેન્ટ? હા, આયુર્વેદમાં ઇમ્યુનિટી માટે બહુ બધી વસ્તુઓ છે. જેમ કે આપણા શરીરનું જે બળ છે ને એ આપણી ઇમ્યુનિટી છે. એમ કે આપણું શરીરનું બળ જેટલું વધારે હશે ને એટલી આપણી ઇમ્યુનિટી વધારે રહેશે. એમ જેમ કે કફ દોષ છે એ આપણા શરીરને બળ આપે છે, બરાબર. તો એવું ના કહેવાય કે કફ દોષ જેટલો વધારે એટલી ઇમ્યુનિટી કહેવાય, પણ જે આપણા શરીરનું જે બળ છે એ બળ પ્રમાણે આપણી ઇમ્યુનિટી હોય. એમ ઇમ્યુનિટી માટે એક શબ્દ વાપર્યો છે, વ્યાધિ ક્ષમત્વ. એમ વ્યાધિ ક્ષમત્વ જે છે ને એ આપણા બોડીની અંદર એક ઇમ્યુનિટી જેવું કામ કરે છે. એમ તો એમના માટે જ્યારે તમે કહો છો કે વ્યાધિ ક્ષમત્વ, એટલે એ ઇમ્યુનિટી કહી શકાય આયુર્વેદની ભાષામાં. તો એવું કોઈ ટ્રીટમેન્ટ અથવા એવી કોઈ મેડિસિન જે આયુર્વેદમાં છે જે લોકો જનરલી પબ્લિક લઈ શકે અને એનાથી એમનું બળ, તમે જે રીતે કીધું કે બળ વધારી શકાય, તો એવી કોઈ મેડિસિન? હા, એટલે વ્યાધિ ક્ષમત્વ જે છે ને એ વ્યાધિ અને ક્ષમત્વ એટલે કે વ્યાધિને દૂર રાખવું બોડીથી, એ રીતે આપણે સમજી શકીએ, બરાબર. તો જે આપણા શરીરનું બળ જે છે ને એ આપણું વ્યાધિ ક્ષમત્વ છે, જે 3 ટાઈપનું હોય છે: સહજ, કાલજ અને યુક્તિકૃત. સહજ મતલબ કે આપણા બોડીની અંદર જીનેટિકલી જે બી કંઈ ઇમ્યુનિટી આવી હોય ને એ કહી શકીએ. હવે કાલજ જે કહીએ છીએ ને એ આપણી ઋતુ પ્રમાણે હોય છે. કે અમુક ઋતુઓમાં આપણને કેવું લાગે, ઉનાળો હોય, બહુ ગરમી પડતી હોય તો કેવું થાય કે આપણે એકદમ વીક થઈ ગયા હોય, બરાબર. એટલે કે એ વખતે આપણી ઇમ્યુનિટી લો રહે. પણ અત્યારે આ શિયાળો છે તો આપણે કેવું સ્ફૂર્તિવાળું લાગે આપણને, કે કંઈ પણ કામ કરવું છે તો કેવું કે એવું ના થાય કે આપણને કે ના હવે નથી કરવું. એમ એ વખતે આપણા શરીરની ઇમ્યુનિટી વધારે હોય છે, એ કાલજ ઇમ્યુનિટી કહેવાય, બરાબર.
અને ત્રીજું જે તમે કહો છો ને કે કોઈ મેડિસિનથી લઈએ એ યુક્તિકૃત કહેવાય એમ, કે આપણે કંઈ પણ એવી વસ્તુ આપણી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરીએ કે પછી કોઈ પણ એવું વસ્તુ લઈએ કે આપણી ઇમ્યુનિટી વધારે એમ, એ યુક્તિકૃત કહેવાય. જેમ કે એક રસાયણ કર્મ કીધું છે અને એની અંદર જે છે એક ચ્યવનપ્રાશ છે. અત્યારે બધા ચ્યવનપ્રાશ લઈએ તો ચ્યવનપ્રાશ આપણું ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે એમ.